હું ડાંગર અશ્વિન એલ 82 કેશોદના મેસવાણ કસ્ટની અંદર દિવ્યાંગ બાળકોના વિશિષ્ટ શિક્ષક તરીકે કાર્યરત છું. આજે આપણે દિવ્યાંગ બાળકો છે એના માટે પૂર્વ વ્યવસાયિક તાલીમ, કઈ રીતે બાળકને પૂર્વ વ્યવસાય એટલે વ્યવસાય પહેલાની તાલીમ કઈ રીતે આપી શકાય, કે એની પ્રાથમિક તાલીમ કઈ રીતે આપી શકાય, એના વિશે થોડી વાત કરવા જઈએ તો બાળકને કોઈ પણ ઉદ્યોગ વ્યવસાય કે કોઈ પણ પ્રકારનું કંઈ શીખવવા જઈએ આપણે ત્યારે બાળકને એ વ્યવસાય ઉદ્યોગ કે કોઈ પણ પ્રકારની એક્ટિવિટીની શરૂઆત કઈ રીતે કરવી અથવા શરૂઆતની પ્રાથમિક નોલેજ બાળકને મળી રહે એના માટે એને પૂર્વ વ્યવસાયિક તાલીમ આપવી જોઈએ. કોઈ પણ વ્યવસાયની પહેલાની તાલીમ આપણે બાળકને આપવી જોઈએ. ફર્સ્ટ સ્ટેજ, પ્રથમ પગલું. તો બાળકને પૂર્વ વ્યવસાયિક તાલીમ આપવા માટેના હેતુ ક્યાં ક્યાં હોય છે? તો એના માટે બાળકના ઘડતરની શરૂઆત થાય, બાળકનું ઘડતર થાય, બાળકનો વિકાસ થાય. બાળકની વય કક્ષાને ધ્યાનમાં રાખી તાલીમ આપી શકાય છે. તો બાળકની વય કક્ષાની ઉંમર જોવી જોઈએ અને એના ઉંમરના પ્રમાણમાં એને પૂર્વ વ્યવસાયિક તાલીમ આપણે આપવા માટે નક્કી કરવું જોઈએ અને એની વય કક્ષાને ધ્યાનમાં લેવી જોઈએ. બાળકની ક્ષમતાને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. બાળક કેટલું શીખી શકે એમ છે, બાળકમાં કેટલી ક્ષમતા રહેલી છે એને ધ્યાનમાં રાખી અને એ પ્રકારનો વ્યવસાય પસંદ કરી અને એને તાલીમ એને આપવામાં આવે તો આપણને સારી એવી સફળતા મળી શકે છે. ત્યાર પછી બાળકને પૂર્વ વ્યવસાયિક તાલીમ આપવાથી એનો ટૂંકમાં અમુક પ્રકારના ગુસ્સો છે, સમસ્યા છે, જિદ્દી વલણ છે, આ પણ દૂર થાય છે. પણ એને વ્યવસ્થિત પર્ટિક્યુલર એની તાલીમ આપવામાં આવે તો, એટલે એના ટૂંકમાં ક્રાઇટેરિયા જોઈને તાલીમ આપવામાં આવે તો, વય જૂથ છે, એની શીખવાની ક્ષમતા છે, આ બધું જોઈ તો બાળકનો ડર પણ દૂર થાય. બાળકમાં લઘુતા ગ્રંથિથી બાળક પીડાતું હોય કે હું કાંઈ ન કરી શકું તો બાળક થોડું ઘણું કરે તો એનામાં આત્મવિશ્વાસ થોડોક આવે છે અને બાળક સારી રીતે પછીના સમયની અંદર આગળ વધવા માટે પ્રયત્ન કરે છે. તો આપણે હવે પૂર્વ વ્યવસાયિક તાલીમ આપતી વખતે કઈ બાબતને કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ એ પણ થોડુંક આપણે જોઈ લઈએ. તો એની અંદર બાળકની શીખવાની ક્ષમતાને ધ્યાનમાં લેવી જોઈએ. આપણે જોયું એની શારીરિક ક્ષમતાને પણ ધ્યાનમાં લેવી જોઈએ. બાળકને કાર્ય કરવામાં કંટાળો ન આવે, બાળકને જે શીખવા જઈએ છે એ કાર્ય કરવામાં બાળકને કંટાળો ન આવે અને બાળકને એ કાર્યની અંદર રસ, રુચિ જળવાઈ રહે એવું આપણે એને તાલીમ આપવી જોઈએ અને એવું એક વ્યવસાય પસંદ કરી આપણે એને પૂર્વ વ્યવસાય તાલીમ આપવી જોઈએ. તાલીમ દરમિયાન બાળકને વચ્ચે વચ્ચે આરામનો સમય પણ આપવો જોઈએ. જો એક જ સમયે એક ધારી જો તાલીમ લાંબો સમય સુધીમાં આપવામાં આવે તો બાળક કંટાળી જાય છે અને નીરસ બની જાય છે. જે તમે શીખવતા હો એની અંદર ખાસ ધ્યાન આપતું નથી. એટલે એને આરામનો સમય પણ પૂરતો મળી રહે એનું પણ ધ્યાન રાખવું જોઈએ. તાલીમ લેતી વખતે બાળકને બિરદાવવું જોઈએ, પ્રોત્સાહન આપવું જોઈએ. વાહ, સરસ, ખૂબ સરસ, જો તે બહુ સરસ કર્યું, હજી આમ કર એટલે બહુ સરસ થશે, ખૂબ સરસ થશે, એને પ્રોત્સાહન આપવું જોઈએ. બરાબર છે. પછી પૂર્વ વ્યવસાયિક તાલીમ આપવા માટે વિષય પસંદ કરવાનો આપણે જ્યારે આવે છે કે તાલીમ શેની તાલીમ આપી ત્યારે એને માતા પિતાને મળવું જોઈએ. એમની શું અપેક્ષાઓ છે, એમનો શું વ્યવસાય છે, એ વ્યવસાયની અંદર બાળક મદદ કરી શકે એવું આપણે એને શીખવવું જોઈએ. અથવા તો કોઈ એના સાંસ્કૃતિક અને ભૌગોલિક વાતાવરણને પણ આપણે જોવું જોઈએ અને એમાં એને ક્યાં ટૂંકમાં એ સફળ થાય, કઈ તાલીમ આપવાથી એ એના ટૂંકમાં આજુબાજુના વિસ્તારની અંદર સફળ થઈ શકે અથવા વ્યવસાયો છે એવા તો એમાં એને થોડી ઘણી રોજીરોટી મળી શકે અને પોતે પગભર થઈ શકે એવી આપણે એને તાલીમ આપવી જોઈએ. કારણ કે જો ગ્રામ્ય વિસ્તારની અંદર હોય તો ગ્રામ્ય વિસ્તારની અંદર ઉદ્યોગો ન હોય. જો તમે એને ઉદ્યોગને લગતી તાલીમ આપવા જાઓ તો બાળક છે તાલીમ લઈ લઈએ, થોડું ઘણું શીખી લે, પણ પછી એને કાંઈ રોજગારી મળવાનો કોઈ અવકાશ રહેતો નથી. જો એને રોજગાર જોતી તો શહેરમાં જવું પડે અને એકલું બાળક રહી શકે એવી કન્ડિશનમાં પણ હોય કે ન હોય એ પણ એક પ્રશ્નાર્થ છે. તો ગ્રામ્ય કક્ષાએ ગ્રામ્ય કક્ષાને લગતી ઔદ્યોગિક તાલીમ આપવી જોઈએ.
શહેરી વિસ્તારની અંદર હોય તો એને શહેરને લગતી, ઉદ્યોગને લગતી, દુકાનને લગતી આ કોઈ પણ તાલીમ, શહેરની અંદર જે ધંધા રોજગારો ઉપલબ્ધ હોય એના લગતી તાલીમ આપણે પૂર્વ વ્યવસાય તાલીમ આપણે આપવા માટે પસંદ કરી શકીએ. અને તાલીમ પછી જો બાળકને સ્વરોજગારી મળે એવા જો પ્રયત્ન કરવામાં આવે ને તો જો બાળક છે એના માટે આપણે પૂર્વ વ્યવસાય તાલીમ નક્કી કરી હોય છે એ ઉપયોગી થાય છે. બાકી આપણે એને ખાલી તાલીમ આપી દઈએ અને પછી પૂરું તો એનો કોઈ મતલબ રહેતો નથી. એટલે બાળકને પછી પુનઃવર્ષણ આપણે ત્યાં કરી શકીએ, બાળકને સેટ કરી શકીએ એવું હોય, એવું વાતાવરણ હોય, સાંસ્કૃતિક વાતાવરણ, ઔદ્યોગિક વાતાવરણ હોય, એ પ્રકારની તાલીમ પસંદ કરી માતા પિતાને મળી એનો અભિપ્રાય લઈ અને બાળકને પૂર્વ વ્યવસાય તાલીમ આપવી જોઈએ. તાલીમ કયા કયા પ્રકારની આપી શકાય બાળકને, કઈ કઈ પૂર્વ વ્યવસાય તાલીમની અંદર કઈ કઈ પ્રકારની તાલીમ આપણે આપી શકીએ, તો એમાં ઘણી બધી બાબતોનો સમાવેશ થતો હોય છે. તો આપણે એને બાળકને એક તો ગૃહ વિજ્ઞાન કે ગૃહ ઉદ્યોગને લગતી તાલીમ આપી શકીએ. નાના નાના ઉદ્યોગો અત્યારે ઘણા બધા છે, પેપર પડિયા બનાવવા, અગરબત્તી બનાવવી, મીણબત્તી બનાવવી, આ બધા ઉદ્યોગો છે, ગૃહ ઉદ્યોગો નાના નાના, એને લગતી જો પૂર્વ તાલીમ આપવામાં આવે તો બાળકને એ સ્વરોજગારી માટે આપણે એને ત્યાં મૂકી શકીએ અથવા એના માટે કંઈક કરી શકીએ. ગ્રામ્ય કક્ષાએ ખેતીને લગતી તાલીમ આપણે એને આપી શકીએ, કારણ કે ગ્રામ્યની અંદર ખેતી એ એક આધારભૂત વ્યવસાય તરીકે હોઈ શકે છે. પશુપાલન, કઈ રીતે પશુપાલન કરવું, પછી રોપા ઉછેર કરવું, પછી પશુપાલનની સાથે સાથે ડેરી ઉદ્યોગની પણ આપણે તાલીમ એને આપી શકીએ, બરાબર છે. પછી કોઈ માટીકામ, માટીના વાસણો બનાવવા, પછી ગ્રામ્ય કક્ષાએ અથવા તો શહેરી કક્ષાએ સુથારી કામ, એની પણ પ્રાથમિક તાલીમ આપણે આપવા જઈએ તો આપી શકીએ. લુહારી કામ છે એની તાલીમ શહેરી વિસ્તારની અંદર આપવા જઈએ તો બાળકને પ્રાથમિક તાલીમ આપવી હોય તો આપી શકાય. તો પછી મસાલા ઉદ્યોગ છે, નાના નાના મસાલાના પેકિંગ કરવા, પેકિંગ ઉદ્યોગ છે, બરાબર. પછી કાગળ કામને લગતા કોઈ છે, કવર બનાવવા, બરાબર છે. પછી એના પેકિંગ કરવા, પછી પ્રિન્ટિંગ કરવું. આજે પ્રિન્ટિંગનો ઉદ્યોગ પણ સારો એવો હોય છે, એટલે પ્રિન્ટિંગ, ચોક બનાવવાનો ઉદ્યોગ છે, મીણબત્તી બનાવી, પછી કોડિયા બનાવવા, કોડિયાની અંદર રંગકામ કરવું, દિવાળી કાર્ડ બનાવવું, આ બધું. પછી રસોઈની અંદર ઘરકામ માટે ઉપયોગી થાય માટે રસોઈને લગતી કોઈ તાલીમ આપણે આપી શકીએ અથવા તો એને રસોઈ, નાના મોટી રસોઈ પણ શીખવી શકીએ. ઓટો ગેરેજને લગતા કામ પણ પ્રાથમિક કામ એના બાળકને આપણે શીખવી શકીએ છીએ. પછી કાર વોશિંગનું કામ છે, સેલ્સમેનનું કામ છે, બુક બાઇન્ડિંગ છે અને અગરબત્તી બનાવે. આવા નાના મોટા કામો છે આપણા બાળકને આપવા જઈએ તો આપણે બાળકને આની તાલીમ આપી શકીએ છીએ. અને જો આવી તાલીમ બાળકને આપવામાં આવે તો બાળકનો વિકાસ છે એ સારી રીતે થઈ શકે એવું મારું માનવું છે. તો બાળકને પૂર્વ વ્યવસાયિક તાલીમ આપતા પહેલા આ દરેક બાબતોનું આપણે કાળજીથી ધ્યાન રાખવું જોઈએ અને પછી બાળકને આપણે કયા પ્રકારની તાલીમ આપી એ આપણે નક્કી કરી અને પછી એને તાલીમની અંદર સ્ટેપ બાય સ્ટેપ કાર્ય વિશ્લેષણ કરી અને બાળકને શીખવવું જોઈએ. જો એક ધારું બધું શીખવા જશો તો બાળક નહીં શીખે. એટલે નાના નાના ટોપિકની અંદર એનું કાર્ય વિશ્લેષણ કરવું જોઈએ અને પછી બાળકને શીખવવું. તો પૂર્વ વ્યવસાયિક તાલીમની અંદર આપણે કવરની અંદર પ્રિન્ટ કરવું એ પણ બાળકને શીખવી શકે. આપણે નાનો દ્રષ્ટાંત આજે જોવા જઈએ તો કવરની અંદર બાળક છે એ પ્રિન્ટિંગ કેવી રીતે કરી શકે, કયા કયા પ્રકારનું પ્રિન્ટિંગ બાળક પાસે કરાવી શકાય એના વિશે થોડું ખ્યાલ મેળવીએ. તો આપણે જોઈએ કે આ બધા કવર છે, આપણે અત્યારે રેડીમેડ કવર બધા રાખ્યા છે, પણ બાળક પોતાની જાતે પણ કવર બનાવી શકે. કાગળની અંદરથી એક બીબા જેવું બનાવી લેવાનું, પછી એને એ પ્રમાણે કટિંગ કરી અને બાળક એનું પેસ્ટ ચોંટાડી પેસ્ટ કરી અને કવર પણ બનાવી શકે છે. એટલે કવર બનાવતા પણ બાળકને શીખી શકાય. પણ આપણે અત્યારે બાળકને કવરની અંદર પ્રિન્ટિંગ કેવી રીતે કરવું ઘરે, તો એ આપણા બાળકને શીખવીએ તો આની અંદર આપણે શાકભાજીની કોઈ વસ્તુ છે તો આપણે એનો ઉપયોગ કરી શકીએ, બરાબર છે. આ ભીંડા છે તો ભીંડાની પ્રિન્ટ આપણે કવર ઉપર પાડી શકીએ તો બાળક છે સરસ રીતે કરતું થાય એવું મારું માનવું છે. તો આ ભીંડું છે એને આપણે કટિંગ કરી અને આવી રીતે રાખી અને કલર હોય છે, વોટર કલર કે કોઈ પણ કલર હોય છે એની અંદર આમ દોરવાનું હોય છે. દોર્યા પછી એને આપણે એની અંદર કવર છે એમાં આપણે સાપ પાડવાની હોય છે.
આપણે છાપ પાડવાની હોય તો સરસ મજાની છાપ હવે તે આપણે ભીંડાની છાપ પાડી છે, બરાબર છે. પછી બીજો કોઈ કલર આપણે લઈએ તો પણ ચાલે. તે અલગ અલગ કલરથી જો આપણે એનું પ્રિન્ટિંગ કરાવીએ તો ખૂબ સરસ રીતે પ્રિન્ટિંગ થઈ શકે. એટલે આપણે બાળકને અલગ અલગ રીતે ખૂબ સરસ રીતે આપણે સરસ મજાનું પ્રિન્ટિંગ કરાવી શકીએ. સરસ મજાની ડિઝાઇન બનાવવા. હવે તો આપણે પ્રિન્ટિંગ કોઈ પણ ડિઝાઇન આની અંદરથી આપણે કરી અને બાળકને આપણે હવે રીતે શીખી શકીએ. અને અહીંયા જે આપ મોકલનાર છે એનું નામ છે અને અહીંયા બાળક લખી નાખે તો સરસ લાગે. આવી રીતના જે ઘણા બધા કવર પણ ચાલે છે, બરાબર છે. પછી રાખડી બનાવવાનો કોઈ વ્યવસાય બાળકને શીખવીએ તો પણ એ પણ ચાલે, બરાબર છે. અથવા તો જો ડ્રોઈંગ બાળકને સારી રીતે બાળક ડ્રોઈંગ કરી શકે એમ હોય અને જો આપણે બાળકને ડ્રોઈંગ શીખવીએ તો પણ બાળક સારી રીતે કરી શકે. તો આપણે એનું પણ એક પ્રેક્ટિકલ આપણે જોઈ લઈએ કે બાળકને આપણે ડ્રોઈંગ કવરની અંદર રેડીમેડ કવર છે એની અંદર કોઈ પણ પ્રકારનું ડ્રોઈંગ બાળક બનાવે. આવી રીતના આપણે બાળકને સ્કેચ પેન કલર છે, વોટર કલર છે કે પીસીસી કોઈ પણ રીતે બાળક છે એ ડ્રોઈંગ બનાવે અને કલરથી સુશોભિત બનાવે. કોઈ પણ પ્રકારની ડિઝાઇન બાળક બનાવે અને એનાથી એને આની અંદર કોઈ પણ પ્રકારના કલર બાળક છે એ ઉપયોગ કરી શકે જેથી આકર્ષક લાગે એવો આપણે પ્રયત્ન કરવો જોઈએ. બાળકને આ પણ શીખવી શકાય. હવે તો કોઈ પણ ડિઝાઇન બનાવવી હોય તો બનાવી શકાય. કોઈ પણ ડિઝાઇન આપણે બાળકને શીખવી. આ રીતે ડ્રોઈંગ દ્વારા પણ એની અંદર પ્રિન્ટિંગ કરે. અત્યારે પ્રિન્ટિંગ પ્રેસ પણ ઘણા બધા આવે છે. એમાં જો બાળકને આપણે શીખવીએ અને એનો ઉપયોગ કરતા બાળક શીખે તો પણ સારી રીતે કરી શકે છે. હવે તે બાળકને આપણે પૂર્વ વ્યવસાયિક તાલીમ કઈ રીતે આપવી એના વિશેની આપણે પ્રાથમિક સમજથી મેળવી છે એ આપણને ખૂબ ઉપયોગી થશે. એના પરથી ઘણું બધું આપ સર્વે કરી શકશો એવી મને અપેક્ષા. અને આગળ ઉપર આપણે ફરી મળીશું. નમસ્તે. આપનો